જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની, કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસબસ સહુ માવડી. જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વળી. પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે ઝૂકી રહું ભાવથી. દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ યોગીએ. કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. જે સાક્ષાત મહિમા તણું સ્વરૂપ છે ભાગી અહો યોગીના. તેજસ્વી શુરવીર નિત્ય હસતા પક્ષે રહે ભક્તના. સર્વાધાર સદાય સાધક ગણે નેતા યુવાનો તણા. એવા ગૌરવપૂર્ણને સુરદતે સાહેબને વંદના. સજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. આજે સરસ આપણા બધાના દર્શન થયા, ખૂબ આનંદ થયો. મહેન્દ્ર બાપુ અને અમે ગયા અઠવાડિયે પણ આ જગ્યાએ સ્વામીજીની યુવા શિબિર હતી, ત્યાં બી આવેલા અને આ જ મંચ ઉપર ખૂબ આનંદ કરેલો. સાથે સાથે જ્યારે કેનેડા આવવાનો પ્લાન કર્યો ત્યારે એવી રીતનો વિચાર કર્યો હતો કે સાહેબ દાદાની શિબિરમાં અહીં અવાય એવી રીતના શનિ રવિવારનો ગોઠવણ કરીને આવીએ. અને પછીથી એક અઠવાડિયું થોડા વહેલા આવ્યા હતા. પછી સમાચાર મળ્યા કે સ્વામીજીની પણ એ શિબિર છે, તો આ ડબલ લાભ થઈ ગયો કેનેડાની ભૂમિ ઉપર. સાહેબ દાદા અત્યારે લંડનમાં વિરાજમાન છે, પણ આપણી પાસે જ છે. એમનું હસતું મુખ, એમની એવી સરસ પોઝિટિવ વાણી એ આપણા બધાની અંદર બેઠેલી છે. એટલે આપણી સાથે જ સાહેબ દાદા છે. આજે બધા મુક્તોએ, યુવકોએ, યુવતીઓએ બહુ સરસ વાતો કરી અને ભાવનાથી વાતો કરી. ઘણાને આંખમાં પાણી બી આવી ગયા, આંસુ બી આવી ગયા. પણ આ બધું જ આવા સંત સ્વરૂપ સાહેબ દાદાનો પ્રતાપ છે. સાહેબ દાદાની આપણી પર કૃપા છે. અને એમણે આપેલા એવા અશ્વિન દાદા, શાંતિ દાદા, હર્ષદ દાદા અને બધા સંતોનો આપણને જોગ છે. એને લીધે આપણે સમજી શક્યા છીએ. જયેશભાઈ વર્ષોથી અમેરિકાની અંદર સેવાને સત્સંગ કરે છે. સાહેબ દાદાની સાથે સાથે ખૂબ ખૂબ દોડે છે. તો આપણે બધા એટલે ભાગ્યશાળી છીએ. એકલા જો ભગવાન મળે તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે એક જ પગલું અક્ષરધામ કહેવાય. જો એકલા ભગવાન મળે તો આપણને પૂરો મહિમા ના સમજાય. જેમ બધા અમારી શિવાની બધા દીકરીઓએ બધાએ વાત કરી, ઋષિતા અને અમારી સ્મૃતિને બધાએ, કે શરૂઆતમાં આપણી અંદરનું એક તત્વ છે એ વિરોધ કરવાનું છે કે માનવ રૂપમાં ભગવાન કેવી રીતના હોઈ શકે. એ તત્વનો વિરોધ આવા મા જેવા સંતો આપણને સમજાવીને બદલાવે અને આપણી અંદર એ ખરેખર મહિમાની અંદર દિવેલ કે ઘી કે તેલ જે કહીએ એ પૂરીને જોત જગાડે. અને એક વખત એ જોત જાગે પછી એ કાયમ ચાલુ રહે. આપણું આખું જીવન એના માટે સમર્પિત થઈ જાય. બીજું, આજે ગુરુ પૂર્ણિમાની બી સભા છે. આ ગુરુ પૂર્ણિમા બી આવતા અઠવાડિયે આવી રહી છે. આપના બધાના દર્શન આજે થયા
એ ગુરુ પૂર્ણિમાની સભાના બી દર્શન છે. આજે એકાદશી બી છે, નિયમની એકાદશી છે, દેવપોઢી એકાદશી છે, એટલે સરસ દિવસ બી છે આજે. અને સાથે સાથે આપણે બધા એવું એક કંઈક સરસ અહીંથી સૂત્ર લઈને જઈએ જે આપણા જીવનની અંદર આપણને કાયમ આગળ રાખે. એવા બધા ઘણા પ્રસંગો છે, સૂત્રો છે. ગઈકાલે પણ અમારા એક સત્સંગી છે, એમને ત્યાં અમે મહાપૂજા કરતા હતા અને બાપુ કહે છે કે આપણે કદાચ ફરીથી એમને ના મળાય તો આજે ગુરુ પૂર્ણિમાની સભા કરીએ. તો ગુરુ પૂર્ણિમાની એક સરસ સભાને વાતો નીકળી. તો એની અંદર એક પ્રસંગ મેં વાત કર્યો હતો કે આપણે જ્યારે નાના હોઈએ 4-5 વર્ષના, તે વખતે આપણને નાના નાના રમકડા રમવાનું ખૂબ ગમે. નાની નાની ગાડીઓ હોય અને નાની નાની મોટરસાઇકલ હોય કે એવું બધું આપણને રમવાનું ખૂબ ગમે. આપણે પણ નાના હતા ત્યારે એવું કંઈક રમેલા છે. પણ જ્યારે પછી આપણી સમજણ બદલાય એટલે પછી આપણને $30,000ની ગાડી જોઈએ, હવે $40,000ની ગાડી જોઈએ. આપણી ગાડી એની એ જ રહી છે, પણ એની વેલ્યુ વધી ગઈ છે. $30,000ની ગાડી તે વખતે કોઈ આપણને એમ કે પેલી રમકડાની ગાડી તમને આપીએ તો આપણે વિચાર કરીએ કે ના ભાઈ, એ હવે જમાનો ગયો, હવે મારે સરસ ગાડી જોઈએ. પેલી ગાડી ક્યારે ડ્રોપ થઈ ગઈ એ ખ્યાલ બહાર જતું રહેશે. એનો આપણને અત્યારે વિચાર બી નથી આવતો કે લાવો રમકડા સાથે રમીએ. એવી આ $30,000ની ગાડી છે ને, એ પણ સાહેબ દાદા અને શાંતિ દાદા ઉડાડી દેશે. આપણને એનો પણ મોહ નથી રહેતો, આપણને એનો પણ મહિમા નથી રહેતો. એના વગર બી ચાલશે, એના વગર બી જીવાશે. કાકાજીની અમે વાત કરતા કે 1950-51ની સાલમાં કાકાજીનો એટલો મોટો ધંધો દીખતો હતો ફર્ટિલાઇઝરનો કે 30-35 તો ગાડીઓ હતી. ઘણા પૂછે કે તમે ફર્ટિલાઇઝરનો બિઝનેસ કરો છો કે આ ગાડીનો બિઝનેસ કરો છો? એટલી બધી કાકાજી પાસે ગાડીઓ હતી. અને 1952ની અંદર યોગી બાપાએ કાકાજીને ગોંડલ મંદિરમાં સમાધિ કરાવી અને કાકાજીનું મિશન આખું બદલાઈ ગયું. કાકાજીની આખી સમજણ બદલાઈ ગઈ કે યોગીજી મહારાજ ભગવાનનું સ્વરૂપ છે. જેમ આજે બધી દીકરીઓ સાહેબજીને એ ભાવથી જુએ છે. કાકાજી કહે છે કે તમે ભગવાનની વાતો કરો છો અને હું ભગવાનને જોઈને આવ્યો છું, જેમ છે તેમ જોઈને આવ્યો છું. એટલું જ નહીં, પણ આ યોગીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની અંદર તલ માત્રનો કોઈ ફરક નથી. એ જ યોગીજી મહારાજ આજે તમને દર્શન દઈ રહ્યા છે. એ જ યોગીજી મહારાજ આજે તમને સમાધાન દઈ રહ્યા છે. એ યોગીજી મહારાજને સામાન્ય સાધુ નહીં માનતા. તે વખતે બાપાને, યોગી બાપાને બહુ જ ગરીબાઈથી જીવન જીવતા, એટલે કોઈ એને ભગવાન માનવા તો તૈયાર જ ના હોય, સાધુ માનવાની તૈયારી ના હોય તો. પણ કાકાજી આ ઢંઢેરો પીટ્યો અને ત્યારથી યોગીજી મહારાજ ભગવાનનું સ્વરૂપ છે એવું દરેકને સમજાતું થયું. તો આજે આપણે બાપાને ખૂબ યાદ કરીએ છીએ, આજે બાપાની સ્મૃતિ કરીએ છીએ. અને બાપાએ આપેલા એવા આ બધા જ સ્વરૂપોને આપણે એટલા જ ભાવથી, બાપાના ભાવથી જોઈએ છીએ. શાંતિભાઈ ખૂબ સરસ પત્રિકામાં એમની ભાવના વ્યક્ત કરતા હોય છે. હમણાં જ જૂન મહિનાની પત્રિકા હતી, એમાં કાકાજી વિશે એમણે એટલી બધી સરસ ભાવના મૂકેલી કે આપણને પણ અંતરમાં ભાવ જાગી જાય, આંખમાં પાણી આવી જાય. પણ કહેવાનો અર્થ શું છે કે કાકાજી પાસે 35 ગાડીઓ હતી, એ બધી જ ડ્રોપ આઉટ થઈ ગઈ. અને ઘણી વખત કાકાજી મુંબઈની અંદર સત્સંગ કરવા માટે ગયા હોય તો બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોઈને ઊભા હોય. 4-5 વાગે બસની રાહ જોઈને ઊભા હોય. યોગી બાપાને દર્શન કરવા જવાના હોય કે તારદેવ મંદિરે જવાનું હોય. તો તે વખતે જૂના એમના જે કાકાજીની ગાડીઓ ચલાવતા એમના એવા જે ડ્રાઈવરો એ કાકાજીને ઓળખી કાઢે અને ગાડી સામેથી ફેરવી એને બસ સ્ટેન્ડ પાસે લાવે અને કહે કે શેઠ, તમારે બસ સ્ટેન્ડે ઊભું રહેવાનું ના હોય, ચાલો હું તમને મૂકી આવું, તમને હું છેક તમારે જ્યાં જવું ત્યાં મૂકી આવું. કેટલો એને બી ભાવ હોય. તો કાકાજી એને શાંતિથી સમજાવે કે તારી ભાવના છે, તને ભગવાન સુખ્યો કરશે, પણ હું બસમાં બેસીશ તો મારી આજુબાજુના 2 હરિભક્તો જે નવી થયા હોય એ બેને હું હરિભક્તો બનાવીને યોગી બાપાના દર્શન કરવા લઈ જઈશ. તારી ગાડીમાં તો કોઈ છે નહીં ભાઈ, તું એકલો છે. એ કાકાજીની કેવી મસ્તી હશે કે એમને બસમાં જવાની પણ
કોઈ શરમ કે એવી લાજ ના લાગે, પણ આનંદ થાય કે હું બાપા માટે શું ના કરી શકું. એ 35 ગાડીઓ ડ્રોપ થઈ ગઈ એની વાત છે આજે, કે આપણે આપણા જોબ માટે, આપણા અભ્યાસ માટે, સ્ટડી માટે, અથવા તો આપણા કેરિયર માટે, બિઝનેસ માટે કેટલા બધા ગાંડા અને પાગલ થઈ ગયા હોઈએ છીએ કે સાહેબ દાદાના દર્શન કરવાનો બી ટાઈમ ના મળે. પણ જ્યારે આવા સંત પુરુષો આપણને એવી ચાવી આપે અને એવો મહિમા આપે, ત્યારે એ બધું સેકન્ડરી થઈ જાય અને સંત અને ભગવાન મુખ્ય થઈ જાય. એના માટેની આ શિબિર માટે સાહેબ દાદાએ આપણને ભેગા કર્યા છે. આપણી અંદર ક્યારે એ પ્રાયોરિટી આવે એની એ રાહ જોઈને બેઠા છે. એ પ્રાયોરિટી જો આવશે તો આપણે એવા અલમસ્ત થઈને જીવીશું. આપણી કોઈ પણ મિનિટ એવી નહીં લાગે કે મને આજે સૂનું સૂનું છે. આપણે ભર્યા ભર્યા રહીશું. અને આજે એના માટે આપણે ખૂબ ખૂબ નસીબદાર છીએ. આવા સરસ શિબિરો અને પ્રસંગો ઉજવાય છે. અમારા સીએમ બી છેક વિસ્કોન્સિનથી ટ્રાય કરીને લાવે, અમારા દાસ કાકાને બી લઈને આવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપ બધા ખૂબ ખૂબ દૂરથી બધા આવ્યા જ છો, કેલિફોર્નિયાથી બધા આવ્યા છે. અમે હમણાં ગયા હતા કેલિફોર્નિયા, ખૂબ આનંદ કર્યો હતો માર્ચ મહિનામાં. અને આજે પણ આપણે ખૂબ અહીં આનંદ કરીએ છીએ અને એવો આનંદ કરતા રહીએ. કેનેડા મંડળને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આવું સરસ ગોઠવ્યું. અને ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધારે લાગે છે. ધન્યવાદ છે તમને. અને એવું નથી કે ભાઈઓને ગમતું નથી, પણ જેમ કહ્યું ને અમારા દિનેશલાલે, હેપી વાઈફ હેપી લાઈફ. આપણે બી એમને હેપી બનાવવાના હો, તો એ બી આવશે. તો બસ ખૂબ ખૂબ આનંદ કરીએ અને બધા સાથે મળીને સાહેબ દાદાને રાજી કરીએ. સજાનંદ સ્વામી મહારાજની. ખૂબ ખૂબ આભાર પૂજ્ય દિનકરભાઈ, આપના ચરણમાં વંદન કરીએ છીએ. પૂજ્ય કાકાજી, પપ્પાજી, સાહેબ દાદા અને ભગવાન, એમનો મહિમા આપણા જીવનમાં શું છે એ સમજાવ્યો. અને પૂજ્ય દિનકરભાઈએ આશીર્વાદ આપ્યા એ માટે તાળીઓ પાડીએ. પણ બહેનોની તાળીઓ વધારે સંભળાવી જોઈએ, કારણ કે બહેનો વધારે છે. ખૂબ ખૂબ આભાર. પરમ પૂજ્ય શાંતિદાદાના ચરણોમાં પ્રાર્થના કે અમને આશીર્વાદ આપે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશ્યમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ યોગીરાજમ નમામિ. આજે આ શિબિરના ત્રીજા દિવસે ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા એમના પ્રાગટ્ય ઉત્સવની આપણે સભા કરી. આજે વધારે વક્તાઓ યુવાનોને રાખ્યા. હૃદયથી બોલ્યા, અંદરના જે ભાવ હતા એ બોલ્યા, કશું ગોઠવીને નહીં. મારે બોલવાનું છે એટલે શું બોલું વિચારીને નહીં. આજની સભાની શરૂઆત થઈ ત્યારે આપણે સમય બહુ થઈ જતો હતો એટલે જતીનભાઈએ ભજનની છેલ્લી પંક્તિ ઉડાડી દીધી. એ પંક્તિ મને ગાવાનું મન થાય છે. ભજન હતું એનું મુખડું ગાઈશ. પછી જે પંક્તિ જે ગવાશે એ પંક્તિનું આખું અનુભવ બધા વક્તાઓએ, આજના યુવાન વક્તાઓએ કર્યો છે.
હે જોગી હૃદયના તું જંગમ જીગર, અમારા જીવનના ઓ શિલ્પી અમર, પલભર ઘડીનો તું વિશ્રામ ધર, શા દિલની તું અંતરે ધર, તું અંતરે ધર, ઓ યોગી હૃદયના તું જંગમ. અમારો શિલ્પી છું. અમારા જીવનને ત્યાં ઘડ્યું છે. અમારી જિગીષા કે હું નાની હતી, સાહેબ દાદાને પગે લાગ્યા, હું ચોકલેટ માટે આવતી હતી, પણ ઘડતર એનું સાહેબે ઘડ્યું. એના હૃદયમાં પ્રભુ પધરાવ્યા. શ્રુતિ ગેટથી પાછી જતી રહેતી હતી, એના હૃદયમાં બિરાજ્યા, એનું ઘડતર ઘડ્યું. શિવાની, શિવાનીએ તો એક ઇતિહાસ કર્યો છે અમારા માટે. બહુ નાની ઉંમરમાં દાદા બનાવી દીધા અમને. પહેલાં અમને દાદા કહીને સંબોધન અમારી શિવાનીએ કર્યું છે. ઘડતર એનું એવું ઘડાયું છે. રશિતા, અહીં જે બધા બોલ્યા એ બધાના જીવનમાં એમને ઘડતર ઘડ્યું છે. અને આ છેલ્લી જે પંક્તિ છે ને, એમના માટે છે. બાપા તો ગયા ક્યાં રહ્યા તું જમા, છુપાયો છે તું એના જન સ્વલ્પમાં. બાપા તો ગયા ક્યાં રહ્યા તું જમા, છુપાયો છે તું એના જન સ્વલ્પમાં. સંબંધી ખરા મુજ મુગટ શિરના, હારી જાય તું એના દાસ થતા. પણ પ્રગટે અહમ જ્યાં તું આવી જજે, રાની વરાળો સમાવી જજે. સરળ હું રહું એવો કરજે મને, ગમે તું મને ને ગમું હું તને, ગમું હું તને. આ કરવું છે. આ સ્વરૂપ એકવાર આ બ્રહ્માંડમાં 231 વર્ષ પહેલાં પધાર્યું, એ કદી જશે નહીં. શ્રીજી પણ ગયા નથી, ગુણાતીત પણ ગયા નથી, ભગતજી જાગા સ્વામી અદા પણ ગયા નથી, શાસ્ત્રીજી મહારાજ અને યોગી મહારાજ પણ ગયા નથી, બાપા નથી ગયા, તારામાં રહ્યા છે. જેને જેને જે સ્વરૂપને વિશે પ્રતીતિ થઈ, એ સ્વરૂપ એના માટે સાક્ષાત વિરાજમાન છે. કાકાજી ગયા? ના, નથી ગયા. પપ્પાજી ગયા? ના, નથી ગયા. છે જ્યાં પોકાર કરો. આ તો બ્રહ્મ સ્વરૂપો છે. આ બાળકોના જીવનમાં એ જ શ્રીજીએ કામ કર્યું છે, એ જ યોગી બાપાએ કામ કર્યું છે, એ જ બાપા સ્વરૂપ સાહેબે કામ કર્યું છે. સાહેબ એમના હૃદયમાં બેઠા છે. અને દીકરી મને કહે, આપણને કહે બધાને, શ્રુતિ, મારા બીજા બધા સંબંધો ખરી ગયા છે. આ ઉપદેશ છે. જ્યાં હું સ્વરૂપ જો જીવમાં બેસે, મારા કોઈ મિત્રો નથી બીજા. આ જ મારા મિત્રો છે, આજ મારું સગું છે, આજ મારા સ્નેહી છે, આજ મારા સંબંધી છે, આજ મારો સંસાર છે, આજ મારા સગા સ્નેહીઓ સંબંધીઓ જે કરો એ અમારો પરિવાર છે. મા ને બાપ પણ અહીંયા છે. એને ડાયા મામામાં બાપ દાદા દેખાય છે, અમારા દાદા છે, આખો પરિવાર છે. આવું જે મનાઈ ગયું એ કરવું છે. માગણી છેલ્લી એટલી સરસ છે. બાપા તો ગયા ક્યાં રહ્યા તુજમાં, સંબંધી ખરા મુજ મુગટ શીરના. અત્યારે આપણે જે સાધના કરીએ છીએ આ કરીએ છીએ. ભગવાન પ્રગટ સહજાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ સાથે આવ્યા. અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો પ્રારંભ થયો અને એ અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપો આ બ્રહ્માંડમાં પ્રગટ રહેશે. આ સમજણ તો આપણે બધાને સહેજે આવી ગઈ છે.
આ બાળકોને તો સહજ થઈ ગઈ છે. એકના પ્રવચનો જુઓ તમે. એ સાહેબને ભગવાનનું સ્વરૂપ માને છે. દિનકરભાઈ વાત કરી. કાકાજીએ જ્યારે એમ કહ્યું કે યોગીજી મહારાજના હું દર્શન કરીને આવ્યો છું અક્ષરધામમાં. અક્ષરધામના તખત પર જે શ્રીજી મહારાજ બેઠા છે એ જ યોગીજી મહારાજના ત્યાં હું દર્શન કર્યા છે એ તખત પર. તે દિવસે વાત કરવી અઘરી હતી, બહુ અઘરી હતી. એ જ શ્રીજી મહારાજ આ યોગીજી મહારાજમાં માનવાનું અશક્ય. પણ ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબને પણ એ અનુભવ થયો. અમે એનો દર્શન પણ કર્યા છે. કાકાજીને એમને સેવેલા, કાકાજીની વાતો સાંભળી. યોગીજી મહારાજ તો એમના માટે પ્રભુનું સ્વરૂપ હતા. પરંતુ જે આ વાત એ જ શ્રીજી યોગીજી મહારાજમાં પ્રગટ, એ વાત શરદ પૂર્ણિમાનો ઉત્સવ, યુવા નેતા તરીકે સાહેબ ત્યારે તે વખતે એકદમ પ્રકાશમાં, એટલે એમનું પ્રવચન તો રાખવું જ પડે. યોગીજી મહારાજે પણ એમ કહ્યું કે જસુભાઈ સાહેબ બોલશે, ગોંડલ એ તીર્થ, અને રાતની સભા ચાલે. એમાં હવે વિદ્યાનગરના અક્ષર પુરુષોત્તમ યુવક મંડળના પ્રમુખશ્રી અને આપણા યુવા નેતા ગુરુવર્ય તેદાર નહોતા બોલતા, બોલાય નહીં. આપણા યુવા નેતા જસભાઈ સાહેબે નહોતા કહેતા તે દિવસે, હવે પ્રવચન કરશે. સાહેબના પાસે તો બીજું પ્રવચનો શું હોય? આ બ્રહ્માંડમાં સર્વોપરી પુરુષોત્તમ નારાયણ જે આજે વાત કરે છે, અક્ષર બ્રહ્મ સાથે અહીંયા આવ્યા, અને એ જ અક્ષર અને પુરુષોત્તમ આપણને પ્રત્યક્ષ રૂપે આ જ વાત ભગતજી જાકા સ્વામી અદા શાસ્ત્રી મહારાજ સ્વરૂપે અને અત્યારે આ યોગીજી મહારાજ માટે સ્વરૂપે પ્રગટ છે. યોગીજી મહારાજમાં સાક્ષાત શ્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ વિરાજમાન છે. એમને જો એ માની લઈશું, પછી એમની જે અત્યારે આપણે જે વાતો કરે છે, વાતો એમને 15-20 મિનિટ યોગી બાપાનો અપરંપાર મહિમા ગાયો. એમાં શ્રીજી મહારાજના દર્શન કરો એવું જ્ઞાન પણ આપી દીધું. વાતો પતી ગઈ. જે લોકો બહુ જ્ઞાની નહોતા, એમને અજ્ઞાની ના કહેવાય, બહુ જ્ઞાની હતા એના અજ્ઞાની નહીં, એ મહાજ્ઞાની હતા. એમને આ વાતું સમજાઈ ગઈ. બહુ જ્ઞાની હતા ને એ ઊંચા નીચા થઈ ગયા, પણ જે મહાજ્ઞાની હતા એનો સ્વીકાર કરી લીધો. સભામાં બે પ્રકારના હતા. બહુ જ્ઞાની પણ હતા, શાસ્ત્રો બહુ વાંચેલા, એવા બધા બિરાજમાન હતા. અને જેઓ દાવો કરતા હતા કે આ સત્સંગની સાચી સમજ અમને છે, સત્સંગ અમે કર્યો છે, તમે શું કરો સત્સંગ? અને બીજા મહાજ્ઞાની હતા, જે આ વાતને સાંભળીને બે હાથ જોડીને યોગી બાપાના દર્શન કર્યા કરતા હતા. કાકાજી ત્યારે હાજર હતા, ખૂબ રાજી થયા. સાહેબ ઉપર અપરંપાર રાજી થયા. બાપા તો રાજી થયા જ, બાપા મરક મરક હસતા હતા. પણ જ્યારે મહિમાની વાતો કરતા હતા ત્યારે બાપા આમ આમ સાંભળતા હતા કે જસુભાઈ શું બોલે છે. અને જસુભાઈની સામે નજર ત્યાં બાપાની આમ, હજુ મને મૂર્તિ યાદ છે. આમ પૂરી થઈ ગઈ સભા. પછી રાત્રે શરદ પૂર્ણિમા એટલે દૂધ ધોવા ચાલે ને પછી મોડું થયું, પછી બધા સૂઈ ગયા. સૂઈ ગયા ને સવારમાં બાપા તો 5:30 ઉઠી ગયા. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી આજે છે એ પેલું ગેસ્ટ હાઉસ હતું એની બહાર નીચે આસોપાલોના ઝાડ નીચે પેલી એ નાખીને સૂતેલા, ત્યાં કંઈક પાકડો કંઈક હતું, સૂઈ રહ્યા. બાપાનું બધું પૂરું થઈ ગયું, મંગલ પ્રવચન, છૂટ્યા. વડીલો બધા ખાસ બાપાનો લાભ લેવા માટે ગયેલા, આવ્યા, જોયું કે હા આપેલો છોકરો જસભાઈ આ કાલે બોલ્યો હતો ને એ જ વખતે સાહેબ બેઠા થયા આમ. આ તમે ગઈકાલે હજે પ્રવચન કર્યું ક્યાંથી લઈ આવ્યા બધું આ જ્ઞાન? એમને અજ્ઞાન લાગતું હતું, કારણ કે અતિ જ્ઞાની હતા એ. આ ક્યાંથી બધી વાત લઈ આવ્યા? કોણે શીખવાડ્યું તમને આ? યોગીજી મહારાજ ભગવાન કેવી રીતે કહેવાય? સંત કહેવાય એને. ઓ બાપા સંત જ કહીએ છીએ તો મનમાં ત્યારે કંઈ બોલેલા જવાબ તો અપાય નહીં. મોટા મોટા વડીલો ઊભેલા જ્યાં 4-5
કેટલી વાર સુધી આ બધું ચાલ્યું. સાહેબ દાદા તો સ્વામિનારાયણ અંદરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કશું કોઈ જાતના વિશે કોઈનો ભાવ બદલ્યો નહીં એમને. કહેનારા છે એ પણ વંદનીય છે. એ સાહેબ દાદા તો યોગીજી મહારાજને સહેજ માણનારા, કે એનો ધબ્બો એકવાર ખાધો હોય, ઇવન સ્વામિનારાયણ હોય, એને કોઈના કપાળમાં ચાંદલો જુએ ને, કંઠી જુએ ને, તો એ સાહેબ દાદા મને બહુ મોટો હતા. એ તો પેલા તો વડીલો હતા સત્સંગના બહુ મોટા, એમને તો એમના વિશે ભાવ એમને બદલાય જ નહીં. તે દિવસથી એમનું જીવન સહજ હતું. આવું કોઈના વિશે ભાવ બદલાયો નહીં એમને. અંદરથી સ્મરણ બાપાનું ચાલુ રહ્યું, સ્વામિનારાયણ મંત્ર ચાલુ રહ્યો. ચંપકલાલ બેન્કર અમદાવાદ બહુ મોટા શેઠિયા, ટ્રસ્ટ કમિટીમાં એમનો બહુ ભાર પડે, બહુ જ મોટા ગણાય. એ પણ ઊભા હતા. એ છૂટીને જ આવેલા પેલા બધાની સાથે એ ઊભા હતા. અલા ભાઈ, તમે શું કામ માથું દુખાડો છો ખોટું? એ છોકરાએ જે વાત કરી એને યોગીજી મહારાજમાં ભગવાન દેખાયા તો ભલે વાત કરી એને, તમારે ના માન્યો તો ના માનશો, પણ એને વાત સાચી કરી છે. એની દૃષ્ટિએ તો સાચી છે. કેટલાકને સાચી લાગી બી ખરી. હવે તમને ખોટી લાગે તો ખોટી માનો, પણ અત્યારે શું કામ એનું એ કરો છો તમે? એમનો પ્રભાવ એવો હતો કે એમની સામે કોઈ બોલી ના શકે. બધા શાંત થઈ ગયા, જતા રહ્યા બધા. એક સમય એવો હતો કે જ્યારે યોગીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એવું માનો તો જ તમારું આત્યંતિક કલ્યાણ થાય, ને તો ના થાય. આજે આ બાળકો નહીં મહામુક્તો કહેવાય, આજે એમને જે વાતો કરી, આ સાહેબજી એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. શ્રીજી મહારાજ સાક્ષાત આપણને એમના દ્વારા મળ્યા છે. પ્રાર્થના કરીએ છીએ ને મારી સામે આવીને મને દર્શન આપે છે. હર્ષિવાનીએ શું કેટલી સુંદર વાત કરી. રોજ વાંચું છું યોગી ગીતા, અને એનો હું સાક્ષાત્કાર હું કરું છું. એ શબ્દનો વિચાર કરું છું, અને હું એ જીવન જીવવાનો પ્રયત્ન કરું છું, અને હું સમજું છું કેટલું અઘરું છે. આ યુવાનો અને યુવતીઓ જે જીવન જીવે છે, અદ્ભુત જીવન જીવે છે. એ આ ઘડતર એમને કર્યું છે. એ ભગવાનનું સ્વરૂપ આજે કહેવામાં અને સમજવામાં આપણને કોઈ તકલીફ નથી. ત્યાર પછી એક આખો સમાજ રચાયો. એ પ્રમુખ સ્વામી પણ મહારાજનું સ્વરૂપ, એ મહંત સ્વામીજી પણ મહારાજનું સ્વરૂપ, હરિપ્રસાદ સ્વામીજી પણ, કાકાજી પણ, પપ્પાજી પણ, સાહેબજી પણ, એનાથી આગળ ગુરુજી પણ, દિનકરભાઈ પણ, અશ્વિનદાદા પણ ભગવાનનું સ્વરૂપ. એવું માનીને આજે આખો સમાજ જીવે છે અને એનું સુખ ભોગવે છે. આ બાળકો એનું સુખ ભોગવે છે, એને કોઈ તકલીફ નથી, એને કોઈ દુઃખ નથી. અમારી તેજલની માને કે શું ડરો છો તમે? એકવાર સાહેબ દાદાએ કહ્યું કે તને કશું નહીં થાય, શાંતિ રાખો, રક્ષા કરશે. કેટલી હિંમત હશે એ દીકરીનામાં, સ્થિર. આ બધું જોઈએ છીએ. રાહુલ અમારો ત્યાં અમારી સભા હતી યુવાનોની, ત્યારે છોકરો એમ કે રાહુલ આપણો ફ્લોરિડાવાળો, આજે હું પહેલાંનો રાહુલ નથી. સાહેબ દાદા મારા હૃદયમાં બેઠા છે. પહેલાંનો રાહુલ જે માગતો હતો, એની જે માગણીઓ હતી એ બધી માગણીઓથી પર ગયો છે. અને આજે આ કેવળ સાહેબ દાદાના દાસ થઈને આખું જીવન એમને રાજી કરવા માટે જીવવું છે. એ રાહુલ આજે તમારી સામે ઊભો છે. વિચારીએ તો આપણને લાગે કેટલું બધું. અને કોન્ફિડન્ટલી આજે હમણાં મેં 3 દિવસ પહેલાં એને ફોન કર્યો. અત્યારે ઇન્ડિયા છે. 2 દિવસના એના મેડિકલમાં ગયો, એક ડૉક્ટર તરીકે એને પ્રોજેક્ટ કરવાનો હતો. એટલે ત્યાં આપણી નર્મદાનું જે સંજીવનીનું આખું જે એની ઉપર કામ કરશે અને એનું પેપર લખશે રિસર્ચનું. તો ત્યાં ગયો છે. તો મેં એને ફોન પર વાત કરી. દાદા એટલી બધી મજા આવે છે, મારું કામ પણ સરસ થાય છે, અને બધા સંતોના યોગમાં મને એમ લાગે છે કે હું અક્ષરધામમાં છું.
અખંડ મને એમ થાય છે કે મારી આસપાસ સાહેબજી અશ્વિન દાદા એટલી બધી રક્ષા કરે છે મારી. બહુ સુંદર એને 20-25 મિનિટ સુધી કેવળ મહિમાની વાતો કરી. આ બાળકોનું ઘડતર કાળે યોગીજી મહારાજના સંબંધમાં કાકાજી આવે ત્યારે યુવાન હતા. 1952માં સમાધિ થઈ, સાક્ષાત્કાર થયો. 1918માં એમનો જન્મ. વિચાર કરો કેટલા વર્ષના? 18, 28, કેટલા વર્ષના? 34. 34 વર્ષનો યુવાન હતો એ. અને તે દિવસે એને સાક્ષાત્કાર મહારાજે કરાયો, યોગી બાપાએ, બાપાના સંકલ્પે. એ જ શ્રીજી આ યોગીમાં છે, એ એમને સંકલ્પ કરીને કાકાજીમાં રોપ્યો ને એ યુવાન પણ કેવો નીકળી પડ્યો. જે સમજાયું એનો પ્રસાર કરવા માટે 17 વર્ષના સાહેબને યોગી બાપાએ આંખમાં આંખ પરોવી, તે 15 વર્ષની ઉંમર, અને તે દિવસે બંનેની એકતા સ્થાપિત કરી. સાહેબ એમના શબ્દોમાં, જે દિવસે બાપાએ મારી સામે દ્રષ્ટિ કરી ત્યારથી હું મારો પોતાનો ના રહ્યો, એમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયો. મારું પોતાનું કોઈ અસ્તિત્વ ના હોય એવી અનુભૂતિ મને હંમેશા રહી. મારી મહત્વાકાંક્ષાઓ બધી ઓગળી ગઈ. કેવળ એ જ એક મારા જીવનમાં રહ્યા. આવા એક કૃપા કરીને જ આ બધા યુવાનોને સાહેબે એવા તૈયાર કર્યા છે. આપણા સૌ ભક્તોને પણ એ અનુભવ છે. ગઈકાલે બધી બહેનો બોલી, એ દરેક બહેનના જીવનમાં. કાલે અમે દિનકરભાઈ અહીંયા માતૃવંદનાનો કાર્યક્રમ કર્યો. કાલે મહિલા એવું ને, એટલે ભૈલાઓના કાલ પ્રવચન નહોતા રાખ્યા અમે. કાલે મહિલાના પ્રવચન હતા, ભૈલાના નહીં. પણ આ બધી દીકરીઓ જે બોલી કાલે, આંખમાં પાણી આવી જાય. એટલા બધા ભાવ વિભોર થઈને પોતાના વક્તવ્યો રજૂ કર્યા. એમને 2 એક્સ્ટ્રીમિટી બતાવી. સાહેબ દાદા ઘરમાં આવવાના હોય તો હું સંતાઈ જાઉં, આ દીકરીઓ કહે છે. હા, મેં એમને ઘણું જ નહીં. અમારા પદ્માબેન, મારી ભાવના, બને ત્યાં સુધી એમના સંપર્કમાં નહીં આવવાનું. પણ એમને જે જાદુ કર્યો, હવે એમના વગર રહી નથી શકાતું. 2 એક્સ્ટ્રીમિટી બતાવી એમને. અમારી ભાવના કે હું તો સંતાઈ જ જાઉં, બોલાવે તોય ના આવું. અને હવે આજે એમના સિવાય કંઈ દેખાતું નથી. એ જે કરે છે એ જીવમાં ભગવાન પ્રગટ કરે છે. એ કાર્ય માટે તો આ બ્રહ્માંડમાં પોતે પધાર્યા છે. આજે જ્યારે એમના પ્રાગટ્યનો એ મંગલ ઉત્સવ ઉજવીએ છીએ, ત્યારે આપણા સૌના હૃદયમાં એ પ્રગટ થયા છે, આપણા માટે થયા છે એવો ભાવ થાય છે. એ ના મળ્યા હોત, કહ્યું કેટલાએ, ગઈકાલે પણ કહ્યું, તો અમારું જીવન કેવું હોત. પણ બીજી એક વાત કહી દઉં, ના મળ્યા હોત એનો સવાલ જ નથી. એમને મળવા માટે તો તમે જન્મ્યા છો. આપણે બધા જન્મ્યા છે ને માટે, એમને મળવા માટે. કારણ કે આપણી આ અધ્યાત્મ યાત્રા તો કેટલા જન્મોથી ચાલે છે. આ જન્મે આધ્યાત્મ યાત્રા આગળ વધવી જોઈએ. અને આગળ વધે ક્યારે? સંત સાથે પ્રીતિ થાય તો. એની સાથે પ્રીતિ ના થાય તો આગળ વધે નહીં. અને સંત પણ કેવા હોવા જોઈએ? સાચા ગુણાતીત સંત હોવા જોઈએ. એટલે એમની સાથે પ્રીતિ થાય તો આપણી આધ્યાત્મ યાત્રા આગળ વધે. આગલા જન્મમાં જે કંઈ કર્યું છે એ કેરી ફોરવર્ડ થયું છે, એનાથી આગળ જવાનું છે. એટલા માટે એ આપણને જરૂર મળવાના, એના માટે જન્મ થયો હતો. એટલે આપણે એટલે મળ્યા. પદ્માબેન સીએમને એમને એમ નથી પરણ્યા, આ યાત્રા પૂરી કરવા પરણ્યા છે. ઉપરથી ગોઠવાઈને આવ્યું છે કે જાઓ સીએમ તમે, હું મોકલું છું પદ્માને. એને બી ભક્તિ કરવાનો બહુ જ ઉમંગ ઉત્સાહ છે. એને બી ગયા જન્મમાં ઘણું બધું ભેગું કર્યું છે. પણ હવે બંને હાથે થશો તો જ તમને આ સત્પુરુષો ક્યારે મળશે? સીએમને સાહેબ દાદા માટે જે ગુણાતીત ભાવના દિવ્ય પુરુષ છે, એમના હૃદયમાં એ બેઠા. કોલેજમાં ભણવા આવ્યા ત્યારે, એન્જિનિયરિંગમાં ભણતા હતા ત્યારથી, ગુરુવારની સભામાં આવ્યા ત્યારથી. એટલે પદ્માબેનને એમની સાથે જોડવાનો ભાવ જ એ હતો કે તમે જોડાઓ,
અને આજે જે શ્રીજીનું પરમ તત્વ પરબ્રહ્મ તત્વ જે ધારી રહ્યા છે એવા દિવ્ય પુરુષ ગુણાતીત પુરુષો છે, એમાંથી સાહેબ પણ એવા ગુણાતીત પુરુષ છે, એની સાથે જોડાઓ અને તમારી આધ્યાત્મિકતા આગળ વધારો. ભક્તિ તો હતી, એ ભક્તિનું સ્વરૂપ શુદ્ધ કરો અને સાચા અર્થમાં ભક્તિ કરી અને તમારા જીવનને દિવ્ય બનાવો. અહીંયા બેઠેલા એક એક તમામ વિષ્ણુદાદા અહીંયા બેઠા છે, એમને સ્વામિનારાયણનો યોગ નહોતો એવું કહે છે પારેન્દ્રભાઈ. સ્વામિનારાયણની એલર્જી હતી, પણ એ બધાએ ભલે એ 50 વર્ષે આવ્યા કે 55 વર્ષે આવ્યા કે અમારા વિષ્ણુદાદા 30 વર્ષે આવ્યા, પણ સાહેબજીના યોગમાં આવ્યા ને એ તો લખાઈને આવ્યું હતું. સાહેબજીને એક મિત્ર જ માનતા હતા વિષ્ણુદાદા, મિત્ર, અને તે એમને વ્યાસને મિત્ર માનતા હતા. અને આ વ્યાસના ગુરુ એટલે એમ કરતાં કરતાં પણ હતા પૂર્વના જબરજસ્ત મુક્ત. તો આજે જીવન એમનું ને ભાભીનું, ભાભી એમની સાથે જોડાય એ એમને આ માર્ગે આગળ વધવામાં મદદરૂપ થાય. આ બધું ભગવાન ગોઠવે છે. આપણે બધાએ સૌ આ દિવ્ય સત્પુરુષોના યોગમાં આવવાના. એ તો નિર્મિત નિશ્ચિત વસ્તુ છે, અને એવા જ આત્માઓ સર્વ આપણે આજે એકત્ર થયા છીએ અને આ શિબિર કરીએ છીએ. યુવાન તમે જુઓ, યુવાનો, અરે જયેશભાઈ ક્યાં જન્મ્યા? જૈન કુટુંબ મુંબઈનું, અને એમના મોટા કાકા એ તો ત્યાંના જૈન સમાજના અગ્રણી સૌથી મોટા માણસ, પ્રમુખ વર્ષો સુધી. આ એક જ છોકરો એ કુટુંબમાં પેલા શ્રીજીનો સંબંધ હશે એનો, અને જૂનાગઢમાં ગુણાત્યાન સ્વામી બ્રહ્મવિદ્યા ભણાવેલી ને ત્યારે બેસી ગયેલો. ત્યારે દાઢી નહોતી, શીખાય નથી, કશું નહોતું, પણ તે દિવસે બેસી ગયેલો. અને તે દિવસે હે જસુભાઈ સાહેબ 200 જણને ગુણાતીતે બ્રહ્મવિદ્યા ભણાવેલી, તેમાંના 80ના તમે નેતા છો. એ 80મોનો આ. એનો ધંધો બહુ મોટો હતો. એ બે ભાઈઓમાં વધારે હોશિયારા, એટલે એનો બાપ એને જવા દેવી કોઈ શક્યતાઓ જ નહીં. પણ આ તો એ કામ કરવા જ આવ્યો હતો, અને તે અહીં દેશમાં નહીં. તારામાં શક્તિ છે, તું પરદેશમાં જઈને સરસ સત્સંગ કરાવીશ, અને બધાના જે સમાધાન છે એ તારા દ્વારા થશે. કેટલા વર્ષો સુધી એને વ્રત આપ્યું, પણ તારે બેદ નહીં પહેરવાનું. પહેલો વ્રત આપ્યો તો નાનો બેદ પહેરાવીએ આપણે, ઘરવાળા જાણી જાય ને. એને સાહેબ એને વ્રત આપી દીધું ખાનગીમ, અને પેલો નાનો બેદ તું પહેરીશ નહીં, તું જે કપડાં પહેરે ચાલુ રાખ ને, તું સાધુ અમારો. એવું વર્ષો સુધી રાખ્યા પછી આખા કુટુંબને, એના પપ્પાને, એની મમ્મીને બહુ ભાવ હતો પહેલેથી, સાહેબ માટે અપરંપાર ભાવ હતો. પપ્પાને કેવી રીતે સમજાવવું? એમને ખૂબ ભજન કર્યું. મુક્ત હતા એટલે બીજા કશામાં ખેંચાયા નહીં, એમાં જ આ જ કરવા આવ્યો છું એ નિશ્ચય પાકો કરીને જ ભગવાને આ બ્રહ્માંડમાં મોકલ્યા હશે. એટલે ભજન કર્યું, પ્રાર્થના કરી. એના પપ્પાએ એમ કહ્યું હા બેટા જાઓ. અને 93માં જ્યારે એકી સાથે સાહેબજીએ 40 યુવાનોને આ માર્ગે લીધા, 39 યુવાનોને, તે દિવસે એમને કપડાં આપ્યા અને દીક્ષા આપી. ત્યારે આખું કુટુંબ, બધા જ એના પિતાના પક્ષના અને માતાના પક્ષના બધા જ હાજર રહ્યા, અને મોટી સંખ્યામાં હાજર રહી. કારણ કે જૈનોમાં દીક્ષા આપે ને એનું મહત્ત્વ બહુ હોય, એ અવસરને બહુ મોટો ગણે. તો આ દીકરો અમારો ભલે જૈનમાં દીક્ષા નથી લેતો, પણ દીક્ષા તો લે છે ને. એ દીક્ષા પ્રસંગે તો એના લગ્નમાં જઈએ એના કરતાં વધારે એના દીક્ષા પ્રસંગમાં ખાસ જવું જોઈએ. આખું કુટુંબ આવી અને સાહેબના ચરણોમાં એમને સોંપ્યા. આ પૂર્વના મુક્તો છે. એ જે સંબંધ છે, એ સંબંધને નાતે તો આપણે બેઠા છીએ. એ સંબંધને નાતે તો આ દિવ્ય પુરુષને વિશે આપણને એવો ભાવ થયો છે.
આપણા કરતાં આ પેલા આ યુવાનો છે ને, એક પેઢી આગળ છે, આપણા કરતાં ઉંમરમાં મોટા છે. અમારી શેલમી અને શિરાલી કેટલા વર્ષની થઈ બેટા? 20ની નહીં ગણતા, એને 100 વર્ષની થઈ ડોસી. ગયા વર્ષે 80 વર્ષે ધામો ગઈ હતી અને એને પાક્કો નિશ્ચય કરેલો જીવમાં, ભગવાનનું સ્વરૂપ તે દિવસે જે પ્રગટ હશે એના જીવમાં બેસી ગયેલો. પાછી જન્મ લઈને આવી, એટલે આવી તે દિવસથી સાહેબના ખોળામાં જ રમીને ઉછળીને મોટી થઈ. સાહેબ એને ચીની કહેતા હતા. સાહેબ એને ચીની કહેતા હતા. એનું નાક ને બધું તે તો મુખારબિંદુ ઘણા બધા ફીચર એવા હતા. સાહેબ કે આ સુનીતા ચીની છે આ. પણ એ જન્મી તે દિવસથી આ સાધના કરવા માટે જન્મી છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. શિવાની માગે કે મેરે તો ગિરધર ગોપાલ. મીરાને એવું જ થયેલું. નાની હતી ને અગાસીમાં એની મા સાથે બેઠી હતી ને કોઈનું વરઘોડો નીકળ્યો, વર બેઠેલો. આ શું પ્રોસેશન છે એનું છે તે કા વર જાન છે, વરરાજા છે, એ કોઈ કન્યાને પરણવા જાય તો કે મારો વરરાજા કોણ? તો એની માએ એને કહ્યું કે આ કૃષ્ણની મૂર્તિ એને બતાવી. આ એમ માની લીધું. આ દીકરીએ ખાલી એ ફિલ્મ જોઈ અને એને માગ્યું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, કેવળ સાહેબ સિવાય મારા હૃદયમાં કશું જ ના રહે. આ માગણીઓ સામાન્ય નથી માગી શકતા. આપણે માગવું હોય ને કે સાહેબ બસ તમારા સિવાય કાંઈ જોઈતું નથી. હા, આમ સમજ્યા વગર માગીએ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, ભજન શરૂ થાય એટલે આપણે બધાએ. પણ એવું કરે તો એ મૂર્તિ સિવાય બધું લઈ લેતો તો કેટલો બધો ડર લાગે. બધું લઈ લેતો ગભરાઈ જવાય. એટલે આપણે સમજ્યા વગર કદાચ ગાઈ નાખીએ. આ દીકરીએ તો બહુ સમજપૂર્વક બોલી છે કે મારે મારા જીવનમાં સાહેબ દાદા સિવાય કાંઈ જોઈતું નથી. આ ઊંચા સંસ્કારો એ પૂર્વના છે. જે દિવસે શ્રીજી પ્રગટ હતા ત્યારથી આ સૌ ચૈતન્યો આપણે જે બેઠા છે તે દિવસે પણ એ હતા, આજે પણ એ છીએ. અને જ્યાં સુધી એમના રૂપને પામી ના જઈએ, એમાં સંપૂર્ણપણે અહંકાર સ્વનો ભાવ ઓગાળી ના દઈએ, હું છું ત્યાં સુધી આવો જન્મ લેવાનો, એમના યોગમાં જ રહેવાનું, એમનો સંબંધ કરતા જવાનું, એમના સંતોના યોગમાં રહેવાનું, આ જ્ઞાનની વાતો સાંભળવાની, દ્રઢ કરતા જવાની, ઉપાસના શુદ્ધ સમજતા જવાનું, અને છેલ્લે અંતે પોતાના અસ્તિત્વને સમગ્રપણે એનામાં ઓગાળી દેવાનું. એ યાત્રા સતત ચાલુ સર્વની. એવા મુક્તો ભેગા થયા છીએ. આનંદ એનો છે. સાહેબ દાદાનો આજે પ્રાગટ્યનું મહામંગલકારી પર્વ ઉજવીએ છીએ ત્યારે એટલી જ પ્રાર્થના કરવી છે કે આપ ગુણાતીત સ્વરૂપે મારા જીવનમાં આવ્યા છો. કેવળ આપણા સિવાય કાંઈ રાખવું નથી, એ મારી પ્રાર્થના અને સંકલ્પો છે. આજે તમે એવા આશીર્વાદ આપજો. તમારો સંકલ્પ ચોક્કસ અમારા જીવનમાં કામ કરે છે ને એટલા માટે તો અમે તમારા શરણમાં આવ્યા છીએ. યોગીજી મહારાજનું વરદાન છે, અમે સૌ જાણીએ છીએ. તમે સંકલ્પ ન કરો એ તમારી ખોટ, પૂરા ન કરીએ અમારી ખોટ. એ સંકલ્પે જ અમે અત્યારે અહીંયા આવીને આપણા ચરણમાં બેઠા છીએ, સત્પુરુષોના યોગમાં આવ્યા છીએ. દયાળુ, કેવળ અમે તમારા થઈને સંપૂર્ણપણે જીવી લઈએ એવું મને સૌને બળ આપો. તમારા સિવાય અમારા અંતરમાં કશું જ ના હોય. ના હોય એટલે છે બધા, પરંતુ એને સાહેબ સ્વરૂપે જોવાના છે, શ્રીજી સ્વરૂપ જોવાનું છે. આ સર્વ એના એ જ છે, કુટુંબમાં પણ. તો અત્યારે ખુલ્લે હૃદયથી અમારા જતીનભાઈ વારંવાર કેવો આનંદ કરાવે છે. એ કેમ? એ રહેવાના છતાં પણ એવો સહજ ભાવ એનો સ્વીકાર, અને એમાં પ્રભુ જોવાના. દિનેશભાઈ ડાયા કહેવાય, હેપી લાઈફ ડાયા કહેવાય. એમને જોયું કે આનામ ભગવાન છે ને, જો એને રાજી રાખીશું તો સાહેબ રાજી થશે, એને રાજી રાખીશું તો મહારાજ રાજી થશે. ડાયો માણસ કહેવાય. હામે ના પડ્યા.
ક્વેશ્ચન ના કર્યા. અને ક્વેશ્ચન કરે તો એ દીપ્તિ પાસે એક ડબલ જ્ઞાન છે. બધા ક્વેશ્ચનનું સમાધાન કરે એટલે એ જ્ઞાન આવ્યું ક્યાંથી? પણ એ ભગવાનની કૃપા. એ સમજીને આવ્યા છે. એ સંસારમાં છે છતાં પણ એક વિરક્ત ભાવનું જીવન જીવે છે. ત્રણેય બાળકો જુઓ, તેજુ, દીપા અને નીલ. નીલને કાલે એ અને આપણો મિહિર બે ઊભા હતા. કપડાં પહેર્યા હતા સરસ, આમ પહેરણ. ગરબા શરૂ થઈ ગયા હતા અને બધા ઘૂમતા હતા. છોકરાઓ બી આવી ગયા હતા અંદર. હું બેટા અહીંયા આવો, જવું નથી? તો કે ના. હું કેમ? ગરબા ના ગમે? ગમે પણ આપણે નહીં કરવાના. હું કેમ પણ? 2 વર્ષ પહેલાં સાહેબે અમને બધા યુવાનોને બોલાયા, અહીંયા આવો. અમે ગરબા કરવા અંદર જતા હતા, બોલાય પાછા અહીંયા આવો. ગરબા તો છોકરીઓ ગાય, છોકરા થોડા ગાય. આપણે નક્કી કર્યું કે અમે બંને ના ગયા. હવે ખૂબ કહ્યું એમને. સાહેબ દાદાને આ પાડી છે. છોકરા કંઈ ગરબા કરતા છે? ગરબા ગાવાનું કામ છોકરાઓનું થોડું છે, છોકરીઓનું કામ ગરબા ગાવાનું છે. આ શબ્દ પકડે કોણ? જો એમાં રસ હોય તો એ શબ્દ ના પકડાય. એ બંને દીકરાઓએ પકડ્યો. હું કહું તમે ખરા સાચા સાધુ છો. કે સાધુ એટલે ભલે યુવાન છે, દીકરા દીકરીઓ, કોઈ પણ તમે સાધુ છો. એ કેમ? તો કે આવું મોટા પુરુષનું વચન પકડાય અને જીવનમાં એને મારે સાર્થક કરવું છે, જીવી બતાવવું છે. એવું જે કરે એ સાધુ. એ સાધુતાનો માર્ગ છે. ભગવાનને મારે ધારવા છે એવો સંકલ્પ કોણ કરે? તો કે સાધુ કરે. ગ્રહસ્થ માર્ગે પણ સાધુ છીએ જો એ સંકલ્પ કર્યો છે તો કે મારે કેવળ પ્રભુના થઈને જીવવું છે. અન્ય મારો સંસારને દિવ્ય બનાવવો છે. ભલે આખી દુનિયા એમ કે સંસાર તો માયા કહેવાય, મારા માટે માયા નહીં, મારા માટે મુક્તિનું સાધન છે. એવું મારે જીવન જીવવું છે. આવો જે સંકલ્પ કરે એ સર્વ સાધુઓ છે. એ બહેનો પણ સાધુઓ છે, એ ભાઈઓ પણ સાધુઓ છે, એ બાળકો પણ સાધુ છે, સર્વ સાધુ છે. તો એવા બંને દીકરાઓને મારા હૃદયથી મેં વંદન કર્યા એમને કે ધન્યવાદ છે બેટા, તમે લોકો આ વિચાર કરો છો. ધન્યવાદ તમને. તમે આવા ભાવથી જીવો છો, આવું આગળ રાખીને જીવો છો. એક એક વાક્ય કોઈ અશ્વિન દાદાએ કહ્યું, કોઈ હર્ષદ દાદાએ કહ્યું હોય, કોઈ સાહેબ દાદાએ કહ્યું હોય, એ વાક્યને અનુસંધાન રાખીને એને કેન્દ્રમાં રાખીને જીવન જીવવું એ સાધુ છે. અને એવા સૌ સંતો આપણે સાધુઓ ભેગા થયા છીએ. આપણે સંતત્વ પ્રાપ્ત કરવાનું છે, સાધુમાંથી સંત થવાનું છે અને એવા ભગવદ્ ભાવમાં જીવતા આપણે સૌ થઈ જઈએ. આજે પૂજ્ય દિનકર દાદા પધાર્યા છે, પૂજ્ય બાપુ પધાર્યા છે, પૂજ્ય હર્ષદભાઈ, આ સંતોનું સાનિધ્ય છે. પૂજ્ય ડાયા મામા જેવા, વિષ્ણુભાઈ જેવા, વીરેન્દ્રભાઈ જેવા, જીતુભાઈ જેવા, આ બધા મુક્તો અહીંયા વિરાજમાન છે. વિનુભાઈ વિરાજમાન છે. આવા અક્ષર મુક્તોના સાનિધ્યમાં આપણે પ્રાર્થના કરીએ. હે દયાળુ, અમારા સૌના આવા શુભ સંકલ્પો, કાલે મહાપૂજામાં પણ બહુ સુંદર સંકલ્પો કર્યા, પ્રાર્થનાઓ કરી છે, એ સર્વસિદ્ધ થાવ અને અમારા જીવનમાં કેવળ આપના સિવાય કશું જ ના રહે. કેવળ આપ, હે શ્રીજી, હે પરબ્રહ્મ, આપ જ કેવળ અમારા અંતરને વિશે અખંડ વિરાજમાન રહો. એ બ્રહ્મ સ્વરૂપે જે આ સ્વરૂપો વિચરી રહ્યા છે એ અમારા હૃદયમાં અખંડ વિરાજમાન રહો. એવી કૃપા વરસાવો. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પૂજ્ય શાંતિદાદા, ખૂબ ખૂબ આભાર આપનો. પૂજ્ય દિનકરભાઈ, ખૂબ ખૂબ આભાર. અહીં સંતો જે વાણી કહે છે અને સાહેબ દાદાએ જે આશીર્વાદ આપ્યા, આ બધી અમૃત રસ છે. આ બધો આપણે અમૃત રસ ધારણ કરવાનો છે અને સમાજમાં જઈએ ત્યારે એ અમૃત રસ આપણા મિત્રોને, સ્નેહીજનોને વાંચવાનો છે. તમને થશે કે કેવી રીતે સંભવ છે. એક બાળકને પૂછવામાં આવ્યું કે આપણી પાસે 3 એપલ છે અને 10 જણ છે, તો એપલ કેવી રીતે તું વેચીશ? એણે કહ્યું બહુ સરળ વાત છે, 3 એપલનો હું પહેલાં જ્યુસ કાઢીશ અને પછી પ્યાલામાં થોડો થોડો વેચી દઈશ.
એ જ્યુસ, આ રસ આપણને મળી રહ્યો છે. એ રસ આપણે ધીમે ધીમે બધે વહેંચવાનો છે. હવે પૂર્ણ કરીએ આજની સભા એ પહેલાં થોડીક જાહેરાત કે આપણે અહીંથી પ્રસાદ લેવા જઈશું. ત્યારબાદ 2 થી 3 બ્રેક ટાઈમ રહેશે, ફ્રી ટાઈમ. 3 થી 3:30 ટી બ્રેકફાસ્ટ હશે. અને આમ આપણી સભા 4 વાગે શરૂ થાય છે, પણ આજે 3:30 વાગે આજની બપોરની સભા આપણે શરૂ કરીશું, કારણ કે સાંજે કલ્ચરલ પ્રોગ્રામ બહુ સુંદર રીતે બાળકોએ તૈયાર કર્યો છે. એ પણ આપણે માણીશું ને પૂરતો સમય મળે તે માટે સાંજની સભા 3:30 વાગે શરૂ થશે. દરેક પરિવાર દીઠ એક મોમેન્ટો અર્પણ કરવાનો છે બધાને. જે રિસેપ્શનનું સેન્ટર છે ત્યાંથી એ મોમેન્ટો પરિવાર દીઠ એક આપ આજ બપોર પછી ગમે ત્યારે આપની અનુકૂળતાએ લઈ શકશો. અને જે બધા ઉતારા પર આપણા પરિવારજનો છે, મોટલમાં છે કે અહીંયા યુનિવર્સિટીમાં, એમને ચેકઆઉટ કેવી રીતે કરવું એની માહિતી આજે બપોરના સેશનમાં પૂરી પાડવામાં આવશે. શાંતિદાદા જ્યારે આશીર્વાદ આપતા હતા ત્યારે એમણે એક ભજનની થોડીક કડીઓ ગાઈ હતી. તો એક ભજનની 2 કડી બાકી રહે છે, તો આપણે અશોક બાબુના સ્વરમાં એ ભજન પૂર્ણ સાંભળીએ અને પછી આપણે આ સભા આજની છે એ સાહેબના ચરણોમાં આજ્ઞા માગી અને પૂર્ણ કરીશું અને આપણે જઈશું પ્રસાદ માટે. તો એ ભજનની 2 કડી આપણે સાંભળીએ. હે જોગી હૃદયના તુજંગમ જીગર, અમારા જીવનના ઓ શિલ્પી અમર. પલભર ઘડીનો તું વિશ્રામ ધર, અભિપ્સા દિલની તું અંતરે ધર, તું અંતરે ધર. એ જોગી હૃદયના તુજંગમ જીગર, અમારા જીવનના ઓ શિલ્પી અમર. અંતરની પ્રસન્નતા કઈ સસ્તી નથી, બજારે કે હાટે એ મળતી નથી. મરતા શીખે ને જે જીવતા મરે, નિરાકાર થઈ જે સદા રાખ રહે. દરે મન જે ચરણે અમન દાસ થઈ, રસ બસ બને જે સુરદ ભાવે રહી. એવા પાત્ર ઘડવા તું અવિરત શ્રમે, પ્રાર્થું વિરલ દ્રષ્ટિ મમ પર ઢળે, અમ પર ઢળે. એ જોગી હૃદયના તુજંગમ જીગર, અમારા જીવનના ઓ શિલ્પી અમર. બાપા તો ગયા ક્યાં રહ્યા તુજમાં, છુપાયો છે તું એના જન સ્વલ્પમાં. સંબંધી ખરા મુકુટ શિરના, હારી જાય તું એના દાસ થતા. પણ પ્રગટે અહમ જ્યાં તું આવી જજે, હૈયાની વરાળો સમાવી જજે. સરળ હું રહું એવો કરજે મને, ગમે તું મને ને ગમું તને, ગમું
તું જંગમ જીગર અમારા જીવનના ઓ શિલ્પી અમર પલભર ઘડીનો તું વિશ્રામ ધર અભિપ્સા દિલની તું અંતર ધર તું અંતર ધર એ જોગી હૃદયના તું જંગમ જીગર અમારા જીવનના ઓ શિલ્પી અમર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિમ શ્રીધરમ. ॐ जय स्वामी.